રસ્તે આવે ને કમાને છે ને બ્રેક નથી લાગી. જો કેમ છો કમા? કરાય કમા સાસ? હા એમ નામ લેતો તો અત્યારે છે ને ભાઈ ધીમે ધીમે અમે બે ઉતરીએ છીએ. કમો સડે છે ધીમે ધીમે ભાઈ ધીમે. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જઈશું. આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ. અને અત્યારે ભાઈ બપોરના થઈ ગયા છે 4 અને અમે લોકો છે ને અમારી ગાંડી ગીરનો નજારો જોવા જઈએ છીએ ભાઈ. કારણ કે નજારો યાર અત્યારે તો સોમાવું છે. ગાંડી ગીરનો નજારો કાંક અલગ જ હોય. એટલે હું ને કમો આવી ગયો છે મારે અરે તો જવું છે ને કમા. આ વિપુલભાઈ છે પણ એને નથી લઈ જવાના કારણ કે ત્યાં ભાઈ છે ને થોડુંક રિસ્કી રહી છે. એટલે ત્યાં એને નથી લઈ જવાનો કારણ કે આપણે જો ઓલી ધાર દેખાય ને ત્યાં જવાનું છે. તો ભાઈ એને આપણે નથી લઈ જવાનો કારણ કે રિસ્કી છે ને વરસાદ પાછો ઉપર ચાલુ છે જોઈ શકો છો તમે. તો ભાઈ તારે નથી આવવાનું. રેડી વિપુલ? નહીં ભાઈ અમારે તને નથી લઈ જવાનું થતો. અત્યારે ભાઈ પાણી ભરેલું છે ફૂલ યાર ને આમ નજારો અહીંથી જોઈને તો એક નંબર લાગે છે. પણ હવે અહીંયા જઈને આમ જો એટલા તો કૂદતા જઈએ છે યાર. હવે આમાં સંપલ કાઢવા કે ન કાઢવા વિચારીએ પણ પાછું ત્યાં છે ને કાંટા વાળો રસ્તો છે એટલે ત્યાં પાછું ચડાય સંપલ તો નથી કાઢવાના થતા. તો હવે ડાયરેક્ટ પેલા જઈએ અહીંયા પહોંચીએ આપણે. ફાઇનલી ભાઈ આપણે છે ને યાર 2 કિલોમીટર જેટલું હાલી અને આપણે ધારે પહોંચી ગયા છીએ. અને આ છે ભાઈ ફોરેસ્ટનું છે. આ પહેલાં અમારે છે ને ગૌશાળા હતું, ગાયો ને એવું બધું રાખતા. અને અત્યારે તો છે ને ભાઈ કંઈ છે નહીં અંદર કારણ કે અહીંયા બધે આવાજ ને આવી જાય છે એટલે અત્યારે કંઈ છે નહીં. ફાઇનલી ભાઈ આપણું લોકેશન યાર 1 નંબર છે. લોકેશન આવી ગયું છે અને હું તમને દેખાડવા. આ તો શું છે બાવળને છે ને એટલે દેખાતું નથી. જો યાર છે ને 1 નંબર તો જ જાય છે ભાઈ બધા. અને ભાઈ આ ખાણી તો યાર બહુ ઊંડી છે. એની અંદર આપણે જવાનું નથી, આપણે આમ આઘું આઘું જ રહેવાનું છે. એટલે ઠેઠ સુધી વ્લોગમાં બિના રહેજો ને ભાઈ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આ વ્લોગ આપણો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે તો હું તમને બતાવું યાર. હજી જો 1 નંબર છે. આ બધી ખાણું ભરાય છે જો. આ બધું હજી ભરાય છે કારણ કે વરસાદ અત્યારે ચાલુ છે ધીમો ધીમો. આમે તો એક ચાલુ છે. હજી ભાઈ અમારે હાલવું પડશે કેમ કે આ ખાણી છે ને બહુ લાંબી છે એટલે આમ જવું પડશે ઠેઠ. ભાઈ કમો છે ને એ વ્લોગ શૂટ કરે છે ને એ મારી આગળ આગળ આયલો જાય છે. તો યાર આ બધું પાણી યાર 1 નંબર ભરેલું છે બધું. અને શું કહેવાય લોકેશન અહીંનું 1 નંબર છે. જો જા પાણી યાર તો હજી ઓલે પણ ધોધ ચાલુ જ છે. અહીંયા પાણી આવે છે 1 નંબર. વાહ કમા તું તો યાર આમ હોય કઈ. જો યાર અહીંયા પેલા છે ને આપણે પગ પગ ધોઈ નાખીએ. મસ્ત મસ્ત પાણી જાય છે અહીંથી આમે જાય છે ને હજી સામે આવે છે. આપણે 1 નંબર લોકેશન જોવાના છે યાર. ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો યાર. ફોન થોડો પડે કમો તો જો. હજી આપણે આમ હજી બહુ આખું જવાનું છે યાર. હજી ભાઈ આપણે ઠેઠ ઉપર ચડવાનું છે યાર. આ પાછું છે ને ચડાતું નથી. વાહ યાર જો છે ને બાકી 1 નંબર. આ ખાંડની ઉપર ભરાઈ ગયો ભાઈ. આમ તો જો યાર ખાંડની ઉપર પાણી ભરવાનું છે. અહીંથી પાણી જાય છે બધું નીચે અને હજી સામે હોતે આવે છે. હજી ત્યાં હોત આપણે જવાનું છે પણ પેલા છે ને ભાઈ ઉપર ચડી જાય. કમો ચડે છે ધીમે ધીમે ભાઈ ધીમે. કમો તો ચડી ગયો ભાઈ. મારે અહીંથી નથી ચડવું. મારે છે ને આ સસ્તો રસ્તો અપનાવવો છે કારણ કે ભાઈ આમાં કંઈક કહેવાય નહીં એટલે આપણે છે ને સસ્તા રસ્તા હે રિસ્કી છે. હવે આમાં કાંઈ સાહસ ન કરાય. તો ભાઈ અમે ફાઇનલી હવે છે ને આપણી મંજિલ સુધી પહોંચવા આવ્યા છીએ. થાકી ગયો પણ હું તો હાવ યાર. આ છે અમારી ગાંડી ગીરનો. હજી તમને હું નજારો બતાવું. ઓહ ભાઈ હજી તો અમે અડધું સીડા છીએ યાર. અડધું સીડા ને તો હજી અમે અહીંયા પહોંચી ગયા. તો હજી તો ભાઈ આપણે ઉપર જવાનું છે. કમને તો લોસ આવી ગયો કેમેરામાં. ઝાકળ વરસાદ ગળી ગયો, પાણી ગળી ગયું ભાઈ કેમેરામાં કમાને. અને ભાઈ થાકી ગયા છે એ ફૂલ પણ ભાઈ ચડવાનું તો છે જ આજ ફાઇનલ. હજી છે થોડુંક બાકી અહીંથી નજારો એકવાર તમે જોઈ લો. આપણે એટલા ઉપર ચડ્યા ને ભાઈ તો અહીંયા તોય અહીંયા પાણી ભરેલું છે. જોયા
આ બધું ઉપર પાણી ભરેલું છે ને આ બધી ખાણું છે યાર, અને ઊંચા ઊંચા ડુંગરા છે. અને ભાઈ હવે આપણેથી સડાય એમ છે ને, એટલે હવે આપણે છે ને સડવાનું નથી સાચું, સડીશું થોડુંક સડાય તો, બાકી હવે હાવ થાકી ગયા છે આપણે. બાકી અહીંથી નજારો જોઈ લો એકવાર તમે. ફાઇનલી ભાઈ અમે અહીંયા છે ને કલાક તૈયાર ખોટી ગયા છે ને, અહીંથી અમે એક અલગ જ આમ અલગ જ મોજ લઈએ છીએ. કારણ કે અહીંનું પાણી ભાઈ અંદર આમ ઉપર ચડીએ તો યાર અહીંયા ઉપર પાણી છે, અને શું કહેવાય ભાઈ અહીંયા તો અલગ જ મજા આવે. કારણ કે આ ગાંડી ગીર છે, અહીંયા ઉપર અહીંયા પાણી ભરેલું છે ભાઈ, જોરદાર છે, કાંઈ ઘટે નહીં. આ શું કહેવાય, જો અહીંથી બધેથી ધીમે ધીમે પાણી જાય છે. અને હવે ભાઈ અમે વિચારીએ છીએ કે છે ને ધીમે ધીમે આમ પાંચમાં હાલીએ, જોતા જાય નીચે જાય. કારણ કે કલાક દોઢ કલાક થઈ ગઈ, ઇન્સ્ટામાં ઘણી રીલ્સ બનાવી છે ને બ્લોગે આપણે શૂટ કરીએ જ છીએ. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો પાછા. ભાઈ એ રસ્તે આવે ને કમાને છે ને બ્રેક નથી લાગી. જો કેમ છું કમા, હું આવું છું હવે કેમ થાય ભાઈ, આવી ગયા ફૂલ સ્પીડમાં આવ્યો ભાઈ હું. યાર અહીંયા પાણી ભરેલું છે એક નંબર, મસ્તીનું યાર. આમાં નાવાનું મન થાય પણ આમાં કોઈ સાહસ આપણે નહીં કરતે હે ભાઈ. કરાય કમાં સાહસ? હા એમ નામ લેતોય નહીં ભાઈ, કારણ કે ભાઈ અહીંયા છે ને બહુ ઊંડું હોય. હા એમ ને શું કહેવાય અહીંના ધોધ ભાઈ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. મારો કમો આગળ આવેલો જાય છે, કમાની પાછળ હું જાઉં છું. આ ધોધ છે એક નંબર. આપણે હજી તો ભાઈ વરસાદ એટલો બધો નથી, નકર એક નંબર આવ્યો. હા ભાઈ આપણે આ ધોધે આવી ગયા છે. અત્યારે ભાઈ બહાર તો નીકળી ગયા છીએ, મેણ અમે તો સીધા હવે જવાનું છે આપણે ઘેરે ડાયરેક્ટ. હવે અમે ભાઈ છે ને બહાર તો નીકળી ગયા છીએ, પણ વરસાદ મંડાણો ને એટલે થોડાક વહેલા રહીએ એવા જઈએ. કારણ કે વરસાદનું કાંઈ નક્કી ન હોય ને ભાઈ, ત્યાં પાણી ભરાઈ જાય ફૂલ. હજી તો અહીં રસ્તામાં હેલું જ જાય છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળી જશે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, સબસ્ક્રાઈબ કરી નાખજો.